ભાવનગરમાં સ્પા સેન્ટરના નામે ચાલતા કૂટણખાના પર પોલીસની લાલ આંખ જોવા મળી છે। શહેરમાં અનેક સ્પા સેન્ટરો ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કાળા નાળા વિસ્તારમાં ટ્રેડ સેન્ટરમાં સ્પા સેન્ટરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। સિટી સ્પા નામના સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો સ્પા સંચાલક મહિલા અને 3 યુવતીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આજે રેડ છે તે કરવામાં આવી। સ્પા સેન્ટર પરથી પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે। સાબરકાંઠાના વીરાવાડા પાટિયા પાસે મળ્યો અજાણા યુવકનો મૃતદેહ। ત્યારે વીરાવાડા કોલેજ સામે મળી આવ્યો હતો આ મૃતદેહ, તો સ્થાનિકો દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો અજાણ્યા ઇસમનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। સંવાદદાતા ઈશન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશન, મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે, હાલ શું તપાસ ચાલી રહી છે? जी कोमल चौक्स के नेशनल हाईवे नंबर 8 पर जे वीरावाड़ा पास कॉलेज है वीरावाड़ा कॉलेज सामेना जे कोतरो है कोतर અને વાગામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। નોંધનીય છે કે તપાસ કરતા જાણવા મળેલ માહિતી મુજબ આ છેલ્લા કેટલાય દિવસથી આ યુવક ગુમ હતો અને તેની આજે લાશ મળી આવી છે। સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। ખાસ કરીને જે મૃતદેહ મળ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી જે લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી।